ઓકે મિત્રો અત્યારે અભી હાલમાં એક નવા સમાચાર મળ્યા છે બરોબર છે આપણા માસિયાઈ વરરાજો બની ગયો છે કેટલી તારીખ આવી પેલા 17-18 2026 જમવામાં છે પેલા હર હર બને तो चलिए शुरू करते हैं। જય માતાજી જય શ્રી રામ નમસ્કાર મિત્રો ફરી તમારું સ્વાગત છે નકરા દેકારામાં બહુ મોટું તમારું હાર્દિક સ્વાગત છે સવારમાં આમ જો હું થોડાક તમને વિડીયો બતાવું ક્લિપ બતાવું આનંદ કરો ને પછી આપણે બહાર મિત્રો અત્યારે અભી હાલમાં એક નવા સમાચાર મળ્યા છે બરોબર છે આપણા માસિયાઈ વરરાજો બની ગયો છે હાલો આપણે તમને રૂબરૂ એની મુલાકાત કરાવી અને આમ જો દુકાને જે કે જગજગારા કરી દીધા છે અને સુરત વાસીઓ પણ આવી ગયા છે દેવગામમાં દિવાળી કરવા માટે તમે જોઈ શકો છો બરોબર છે જે કે નું ઘર જો જગજગાડી થઈ ગયું છે અને નાસ્તા પાણી હાલે છે સવારમાં પોર તો નથી જો કે 11:30-12 જેવો થવા આવ્યું હાલો આપણે બિદલાના ઘરે જઈએ મિત્રો આમ જો બિદલાન ઘર પાસે ઉગી ગયા છે આપણે બરોબર છે શૂટ કેમેરા સીધો આમ ઉગી જવાનું છે તમે જોઈ શકો છો વરરાજો કેવી રીતના બેઠો છે ખુરશી ઉપર બરોબર છે અને આમ જો વરરાજાના ભાઈબંધો પણ બધા હાર વાયરસ છે ऐसे हालात में बेहतर यही है कि वक्त रहते इंसान सतर्क होकर अपने जज्बात को काबू में रखकर अपने कदम पीछे हटा ले જો કોંગ્રેચ્યુલેશન કરે છે કોંગ્રેચ્યુલેશન ભાઈ કેટલી તારીખ આવી પેલા 17-18 2026 હમણાં આવી હે ઈરકા હાલો ડીજે આપણે ડીજે ઓલું ભાણાનું કેવાનું છે ને જય મામાદેવ ડીજે હે ભાણાનું છે ને ભાણા નહીં ભાઈ सॉरी गुस्से में थोड़ा इधर उधर हो जाते हैं सर હા વાહ ભાઈ વાહ બિલા કોણ એ કયો ક્યાં ગામ જાય છે બિલા ક્યાં રાખું આશરે પૂછું આપણે મિત્રો જાણ છે આશરે પૂછું ऐसे कैसे लोग रहते हैं यार यहाँ पर બરોબર છે અને આમ જો વરાજો બેઠો છે साला ये दुख का खत्म नहीं होता बे વાહ ભાઈ જો કંકોત્રી વતન આવી ગઈ છે બરોબર છે જો બિદલાન કાર્ડ વતન આપી દીધું છે तो क्या नाचो मैं તમારે દેવા જવાની છે ના ના રેવા દે खत्म बाय बाय टाटा गुड बाय गया बस घोड़ा वो लोग मुझे मार डालेंगे वो लोग मुझे छोड़ेंगे नहीं सुन सुन कौन लोग अरे बड़े खतरनाक लोग हैं લે બિદલા તો મિત્રો બિદલાની ઘોડી તૈયાર થાય છે બિદલાની ઘોડી હે ઘોડી ઘોડી તૈયાર થાય છે બિદલાની ઘોડી તૈયાર થાય છે બરોબર છે અને જો ખુદ વરરાજો પકડી રાખે ઘોડીને બરોબર છે તમે જોઈ શકો છો વાહ લે એ ઘોડી છૂટી મિત્રો અત્યારે આપણે આવી ગયા છે હે ને દડવાની સફરે કોની ન્યા જો ભગી બાપુ ન્યા નામ જો આવતા હોય તો લીંબુ સોડા પાઈ છે ભાઈ ભગી બાપુએ કેમ કે આપણે અહીંયા દુકાને બેઠા હોય રોજ એ તારે આનંદ કરતા હોય ને કે પેલા આપણે લીંબુ સોડા પી પછી બીજી બધી વાતો એટલે પેલા લીંબુ સોડા જો વિવલો હતો ને આયરે છે લીંબુ સોડા પેલા પી લઈને પછી આપણે એની દુકાનની સફર કરી બરોબર તો છેલ્લે સુધી જોતા રહીજો
મિત્રો આમ જો બાપુની દુકાને દીવામાં નવી એન્ટિક વસ્તુ આવી ગઈ છે. જો એક આ દીવો છે બરોબર છે. આ દીવાને અહીંથી આમ ચાલુ બંધ કરો ને એટલે હેઠેની આમ જો વાઇટ ઊંચી થાય બરોબર. અને આ સતત કેટલા દિવસ હાલે બાપુ? 10 દિવસ વાઈટ હાલે. વાહ ભાઈ, આજે 10 દિવસ સુધી વાઇટ હાલે ને આ તો ભાઈ બાપુ સાચી ઠોકીને કહે છે કે 25 દિવસ સુધી તો હાલે ને આમ જો અહીંયા ઘી ભરી દેવાનું, ઘી કે દિવેલ તમે જે ભરતા હોય બરોબર છે. અને અહીંયા ઊભી વાઇટ મૂકી દેવાની એટલે અહીંથી જરૂરિયાત પૂરતું જ દિવેલ આવે અને સતત ચાલુ ને ચાલુ રહે 25 દિવસ સુધી. એટલે નોરતામાં આવા દીવાને છે ને કામ શું આપણે ખબર છે કે ભાઈ દીવો ઓલવાની બીક ન રહે અને પ્લસ કે બીજું કે આમાં સતત દિવેલ ભર્યું રહે એટલે જરૂરિયાત પૂરતું જ રહે અને દિવેલ બહુ ઉપયોગ પણ ન થાય. એ રીતના બાપુ 1 નંબર વસ્તુ લાવ્યા છે. તો હવે તો જો કે નોરતા વહી ગયા છે પણ આવતા નેક્સ્ટ યરમાં પણ તમે આ ટ્રાય કરજો બરોબર છે. અને તમારા મઠમાં કે મંદિરિયામાં જ્યાં પણ મૂકવાનું હોય ત્યાં બેસ્ટ વસ્તુ લાવ્યા છે. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. મિત્રો કુપલાને પણ ખબર છે બીડલો વરાજો છે કે નહીં? વરાજો છે ને લા? હે કુપલા? झूठ बोलो. કુપલા કે તો ખરા હરખું સ્ટોરી જોયું તું ને? જો બીડલો વરાજો છે ને ખરીદી બરીદી તું કરી આવ્યો કે નહીં? તું કે તો ખરા મને ભલા માણા તું. ऐसे हिंदी में बोलेगा तो समझ में आएगा ना. મિત્રો અત્યારે હોંજ પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ ઘરે ખાવા માટે. જોકે ગામડામાં બોલાય કે વાળું કરવા ટાણે બરોબર. વાળું કરવા આવી ગયા છે આપણે. અને જમવામાં છે પેલા હર બતાય रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. જમવામાં છે ફાફડી છે મોળી, ખાટો છે, જલેબી છે અને રોટલી શાક છે. ને બીજું તો ભાઈ હારે બીજા પણ આપણે ખાય છે પરાણે દહીં ને રોટલી તમે જોઈ શકો છો. જેની ભાઈ સામું જોજો જી. જો અત્યારે ન જોવે ભાઈ, દહીં ને રોટલી ખાય છે બરોબર છે. અને નિરાતે જમી લઈ પછી આપણે દુકાને જઈને કંઈક ખુવાનું થાય તો તમને બતાવે. છેલ્લે સુધી જોતા રહીજો. લાઈક કરવાનું બાકી હોય ને કરી નાખજો. મિત્રો આમ જો અત્યારે ખરા વાળમાં હટાહટી ફટાકડા ફૂટે છે બરોબર છે. અને આમ જો ભાઈ લોડેડ કરે છે. આ કઈક ભૂંગળા જેવું છે. આ ઓ કેટલા નાખી દે છે ભાઈ. આમ જો આગળ ફટાકડો ફૂટે અને અવાજ આવે ને ખરા વાળમાં, આખી ખરા વાળ ગાજે ની જોઈજો તમે. આગળ જોઈજો મિત્રો, જોઈજો આગળ જો. ખાલી ભાગવાને વેત નહીં જોઈજો તમે, ખાલી જોઈજો ભાઈ. ધડાકો ફૂટે ભાઈ. આવા ધડાકા થાય બોલો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે દુકાન ઉધાવીને આવી ગયા છીએ ઘરે. વાગવામાં થયા છે 1 વાગ્યા જેવું થઈ ગયું છે લગભગ. તો આજ કેમ કે ઘરાકી થોડીક હતી એટલે 12 સાડા 12 કેમ હોય કે ખબર ન પડી. 1 વાગી ગયા છે ને અભી હાલ આપણે ઘરે ભીગા છે અભી હાલ બરાબર છે. અને કોમેન્ટ કરી દેજો વ્લોગ કેવો લાગ્યો છેલ્લે સુધી જોયો હોય તો. સબસ્ક્રાઈબ કર્યું ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક તો કરી દો તમે, મને ખબર જ છે. કોમેન્ટ પણ કરે છે એમાં મને ખબર છે કોણ કોમેન્ટ કરે છે કોણ નહીં. એટલે તમે કોમેન્ટ કરતા રહેજો. હું બધી કોમેન્ટ વાંચતો હોઉં છું, સામે રિપ્લાય પણ આપું છું. રિપ્લાય આપું છું એને ખબર જ છે બરોબર. અને મસ્ત મજાનો આમ જો આડા હવડા ને એકબીજાને શેર કરી દો એટલે કાંઈક ઈ જોવે ને ઈ મજાક મસ્તી કરે. અને હા, આપણે બીજું એક ડિસિઝન ઈ લેવાનું છે કે ભાઈ આપણે એક બીજી ચેનલ બહાર પાડવાની છે. જો તમને બધાની હા હોય ઈ ચેનલમાં સ્પેશિયલ આપણે ચેલેન્જ અને પ્રેન્ક જ લાવવાના છે ને ઈ પણ 39 ગ્રુપનું સ્પેશિયલ अभी मजा आएगा ना भिड़ो. બરોબર. એટલે જો બધા કોમેન્ટ કરી દીજો આપણે ઈ ચેનલ બહાર પાડવી કે ન પાડવી બરોબર છે. ખુશીના સમાચાર બસ એક આ જ હતા. અને હા, આપણા માસી અને વરરાજાનું જે બધું હતું એ બધા ખોટા ખેલ હતા. સ્ટોરી બોરી મોતન મૂકી હતી આપણે ઇન્સ્ટાગ્રામમાં. એટલે બસ એ જસ્ટ એને મજાક પૂરતી જ હતું, એને ખીજવા પૂરતું જ હતું. એવું કાંઈ હજી હકીકતમાં હે નહીં બરોબર. તો બસ છેલ્લે સુધી વિડીયો જોઈજો, લાઈક કરજો, કોમેન્ટ કરી દેજો. સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી રામ. Yeah.